શું કે મિત્રો મોજમાં ને મસ્ત ડાગલા જેવો તૈયાર થઈ ગયો છું. આપણો નાઈટ સ્ટે છે આ રૂમમાં એટલે હતો. પછી કાકા કે તારી કાકીની હોનાની વીંટી ખોવાઈ ગઈ છે. પછી ભાગી ભાગીને ગોતવા માંડ્યા પણ મળી નહીં, નસીબની નહીં હોય. પછી ભગવાનના દર્શન કરીને નીકળી ગયા હતા આપણે ગાડી પાસે. ત્યારે ખબર પડી અમારી ઇકો અને પાછળ વાળી એક ઇનોવા હતી, તેમાં બંનેની ડીકી ખુલ્લી હતી. અને પેલા ઇનોવા વાળા ભાઈએ ડીકી બંધ કરી અને સાથે સાથે મારા કાકાએ પણ ડીકી બંધ કરી. ત્યારે ઇનોવામાંથી ટી 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 અવાજ આવ્યો. મેં અને મારા કાકાએ કીધું આ અવાજ ઇકોમાંથી કેમ આવે છે? રાત્રે ભૂત ભૂત નથી ઘૂસી ગયું ને? પછી આપણા ભાઈએ ગાડી લઈ લીધી. આજુબાજુ જોઈને કીધું આગારે જો આ ઇકો એરલાઇન્સ છે. આવી ગયા હતા આપણે પેણાપીઠ તીર્થધામ. ત્યાંથી દર્શન કરીને નીકળી ગયા આપણે ઉમિયા માતાજીના દર્શન કરવા માટે ઊંઝા. આ છે તેનો બહારનો વ્યૂ. કેટલો મોટો પંખો છે આ. પછી જમીને નીકળી ગયા હતા દેશમાં જવા માટે. મારું ગામ કચ્છ છે. ગામડાનું વાતાવરણ જ અલગ હોય છે અને કચ્છમાં આવતા જ ખૂબ મજા પડી જાય. આગળ મળીએ આવતા વ્લોગમાં.